નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી કરીશું। ગાંધીનગરમાં ગેટવે ટુ ધ ફ્યુચર થીમ પર યોજાશે વાઇબ્રન્ટ સમિટ, જેને લઈ અમદાવાદ એરપોર્ટ પર વિદેશી મહેમાનોનું આગમન થઈ રહ્યું છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે વિદેશી મહેમાનોનું એરપોર્ટ પર સ્વાગત કર્યું। હાલમાં મહાત્મા મંદિર ખાતે વિવિધ કંપનીઓના સીઈઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેઠક યોજી છે। માઇક્રોન ટેકનોલોજીના સીઈઓ સાથે તેમણે બેઠક કરી, સંજય મલ્હોત્રા સાથે બેઠક કરી, ડીપી વર્લ્ડના સીઈઓ સુલતાન અહેમદ સાથે પણ બેઠક કરી છે। ગાંધીનગરના મહાત્મા મંદિર પહોંચેલા પીએમ મોદીએ વૈશ્વિક નેતાઓ સાથે બેઠક કરી। તિમોર લેસ્ટેના રાષ્ટ્રપતિ સાથે પણ તેમણે બેઠક કરી। બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠકમાં ચર્ચા થઈ હતી। સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ગાંધીનગર મહાત્મા મંદિરે ઉપસ્થિત છે। બીજી તરફ પીએમ મોદી અને યુએઈના રાષ્ટ્રપતિના રોડ શોને લઈને પણ તડામાર તૈયારીઓ થઈ રહી છે। રોડ શો માટે તૈયાર કરાયેલા 15 સ્ટેજ પર સાંસ્કૃતિક ઝાંખી રજૂ કરવામાં આવશે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અલગ અલગ દેશોની કંપનીઓના સીઈઓ અને અલગ અલગ દેશોના વડા સાથે બેઠક કરી છે। અમે અલગ અલગ 4 તસવીરો આપને બતાવી રહ્યા છીએ, જેમાં તમે જોઈ શકો છો કે અલગ અલગ દેશોના જે વડા છે તેમની સાથે તેમણે બેઠક કરી। તિમોર લેસ્ટેના રાષ્ટ્રપતિ સાથે પણ બેઠક કરી અને તેમણે તો ઉત્સુકતા પણ બતાવી છે કે વિકાસના રોલ મોડેલ ગુજરાતની ક્ષમતાઓનો લાભ મેળવવા માટે અમારું રાષ્ટ્ર ઉત્સુક છે। એ પ્રકારની ચર્ચા પણ થઈ। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજભવનથી મીટિંગ માટે જ્યારે મહાત્મા મંદિર પહોંચ્યા ત્યારે એક બાદ એક હવે બેઠકો જે છે એ અત્યારે કરવામાં આવી રહી છે। તિમોર લેસ્ટેના રાષ્ટ્રપતિ સાથે પીએમએ બેઠક કરી હતી, તો સાથે મોઝામ્બિકના વડા સાથે પણ તેમણે બેઠક કરી હતી। તો વાઇબ્રન્ટ સમિટ પહેલાની આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ મનાઈ રહી છે। ગુજરાતમાં રોકાણ માટે અલગ અલગ દેશોના કંપનીના સીઈઓ અને અલગ અલગ દેશોના વડા છે એમની સાથે બેઠકમાં ચર્ચા કરવામાં આવી રહી છે। ખાસ કરીને સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાતમાં રોકાણ માટે માઇક્રોને જે તૈયારી બતાવી છે તેને લઈને પણ અહીંયા ખૂબ જ મહત્વપૂર્ણ ચર્ચા આજે તેના કંપનીના સીઈઓ સાથે કરવામાં આવી। અને ESDM અને સેમિકન્ડક્ટર એ ગુજરાત માટે અનેક સંભાવનાઓ ધરાવે છે। ગ્રીન હાઇડ્રોજન અને નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રમાં પણ રોકાણ બાબતે ચર્ચા થઈ શકે છે। તો આપણી સાથે ગાંધીનગરમાં મહાત્મા મંદિરથી સંવાદદાતા જોડાયા છે પ્રણવ પટેલ અને વિભુ પટેલ પણ મારી સાથે છે। પ્રણવ, સૌથી પહેલા આપણી પાસે આવીશ, કયા કયા મહાનુભાવો સાથે પીએમએ આજે બેઠક કરી છે અને હજુ કયા મહાનુભાવો આવવાના બાકી છે? વાઇબ્રન્ટ સમિટ ભલે આવતીકાલે શરૂ થવાની, પરંતુ તેની પહેલાની જે અનેક જે બેઠકો છે, 1-to-1 મુલાકાત છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાજ્યના મુખ્યમંત્રી બંને આ કરી રહ્યા છે। ખાસ કરીને આજે 2 રાષ્ટ્ર અધ્યક્ષો, હું આપને દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરી, આપ જોઈ શકો છો કે જે ગેટ નંબર 2 છે, ગેટ નંબર 2ના હું આપને આ દ્રશ્યો બતાવી રહ્યો છું કે તેની અંદર જે 2 મુખ્ય જે રાષ્ટ્ર અધ્યક્ષો જે છે તેની અંદર ખાસ કરીને જે કહી શકાય કે તિમોર લેસ્ટેના જે રાષ્ટ્રપતિ છે તેઓ ખુદ ઉપસ્થિત રહ્યા હતા। ભૂપેન્દ્ર પટેલ સાથે પણ તેઓ મુલાકાત કરી હતી અને કઈ રીતે ભવિષ્યની અંદર અહીં બિઝનેસ કરવો અને જે ભારત માટે ખુલ્લા દ્વાર મૂકવા તેને લઈને પણ ચર્ચા થઈ હતી। તે જ રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ જે સીઈઓ જે છે, ખાસ કરીને ગ્લોબલ સીઈઓ, એમાં માની શકાય કે જે આંતરરાષ્ટ્રીય કક્ષાની જે મોટી મોટી કંપનીઓ છે, એજન્સીઓ છે, તેઓના પણ જે કહી શકાય કે અધિકારીઓ, આપ જોઈ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે 1 by 1 જે ડેલિગેટ છે, અધિકારીઓ છે, જે કહી શકાય કે અન્ય દેશના જે વડાઓ છે, પ્રતિનિધિઓ છે, તે 1 by 1 છે તે પહોંચી રહ્યા છે। પહેલા 1 કલાક પહેલા આપ જોઈ શકાય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા, તમામ લોકો સાથે તેઓ બેઠક કરી હતી, 1-to-1 મુલાકાત હતી। તો સાથે જ 2 મુખ્ય રાષ્ટ્રાધ્યક્ષો સાથેની આજની આ મુલાકાત છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે પંકજ, તો આખું જે વાઇબ્રન્ટ સમિટ છે, વાઇબ્રન્ટ સમિટમાં મુખ્ય જે હેતુ જે છે ગેટવે ઓફ ધ ફ્યુચર, એટલે ગુજરાત અલગ રીતે જોવામાં આવી રહ્યું છે। ખાસ કરીને જ્યારે 2047માં જે વિકસિત ભારતનો સંકલ્પ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં મૂક્યો છે, તેની પહેલાની આ વાઇબ્રન્ટ સમિટ ઘણી બધી મહત્વની બને છે। ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં 3 દિવસ ગુજરાતમાં રહે છે। ગઈકાલે તેઓ આવ્યા, આજે તેનો બીજો દિવસ છે, કાલે પણ તેઓ વિધિવત રીતે વાઇબ્રન્ટ સમિટ છે તેને ખુલ્લી મૂકશે। તેની અંદર 32થી પણ વધુ કન્ટ્રીઓ, નેધરલેન્ડ, ન્યુઝીલેન્ડ, ઇન્ડોનેશિયા, જાપાન, અનેક એવી કન્ટ્રીઓ છે જે 32થી વધુ કન્ટ્રીઓ છે તેના જે પાર્ટનર જે છે તે ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટના તેઓ બન્યા છે।
તો એ જ રીતે તમામ લોકોને એક પ્લેટફોર્મ છે અહીં આપવામાં આવશે અને ખાસ કરીને પાવર ક્ષેત્રે કઈ રીતે આગળ વધવું, એનર્જી ક્ષેત્રે કઈ રીતે આગળ વધવું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપિંગ તમામ જે મુદ્દાઓ છે તેને લઈને અહીં MOU કરવામાં આવશે. તો સાથે જ ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે ગુજરાતમાં આવે, ભારતમાં કઈ રીતે આવે તેની લઈને જ આખી આ પ્રોસેસ છે તે માનવામાં આવી રહી છે. અને ખાસ કરીને હું ફરી કહીશ કે 9:30 કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં પહોંચી ગયા હતા. ત્યારબાદ 1 by 1 બે મુખ્ય રાષ્ટ્રાધ્યક્ષો જે છે તેનું સાથે તેઓ 1-to-1 મુલાકાત કરી. ત્યારબાદ તેઓએ CEO સાથે પણ જે કહે છે ગ્લોબલ CEO એટલે મુખ્ય જે 20થી પણ વધુ એવા CEO હતા કે તેઓ આમંત્રિત હતા આ બેઠકની અંદર. તેઓની સાથે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી અને તમામ લોકોને ભારત આવવા માટે, ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેનું એક પ્લેટફોર્મ છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં ઓપન કરી દીધું છે. કારણ કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે જ તેઓ આ વાઇબ્રન્ટ સમિટની સોચ લાવ્યા હતા અને તેઓ શરૂઆત કરી હતી. આજે તેનું 10મી આ વાઇબ્રન્ટ સમિટ છે તે યોજાઈ જઈ રહી છે, તેમાં ખુદ તેઓ હાજર છે. અને ખાસ કરીને જ્યારે ગ્લોબલી કઈ રીતે ગુજરાત અને ભારત કઈ રીતે વિકસિત થઈ શકે તેને લઈને જ આખો આ પ્રયાસ છે તે સરકાર તરફથી કરવામાં આવી રહ્યો છે. અને સાથે જ બપોર બાદ તેઓ UAEના જે રાષ્ટ્રવડા છે તેઓને વેલકમ કરવા માટે જશે. કારણ કે પ્રોટોકોલ પ્રમાણે કદાચ કોઈ દેશના વડા આવતા હોય છે તો સરકારના કોઈ મંત્રીઓ જતા હોય છે, પરંતુ હવે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એરપોર્ટ ઉપર જશે, UAEના જે રાષ્ટ્ર અધ્યક્ષ છે તેઓને ત્યાં વેલકમ કરશે. ત્યારબાદ ઇન્ડિયન રોડ શો એટલે ઇન્ડિયન થીમ ઉપર ભારતની સંસ્કૃતિની ઝાંખી કરાવવા માટે તમામ અલગ અલગ સ્ટેજ છે તે બનાવવામાં આવ્યા છે. તે રોડ શોના માધ્યમથી તેનું અભિવાદન છે લોકો છે તે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને UAEના જે રાષ્ટ્રવડા છે તેઓનું કરશે અને બંનેનો રોડ શો થશે. ત્યારબાદ તેઓ સીધા લીલા હોટલ છે ત્યાં પહોંચશે. ત્યાંથી રાજભવન ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્યાં રાત્રિ રોકાણ કરશે અને સાથે જ UAE સાથે સરકાર પણ અનેક પ્રકારના જે MOU છે તે કરી શકે છે તે પ્રકારની પણ માહિતી હાલ મળી રહી છે. અને ખાસ કરીને જ્યારે અત્યારે જે બેઠકો ચાલી રહી છે, જે 1-to-1 જે ચર્ચાઓ ચાલી રહી છે તેની અંદર એક નવું પ્લેટફોર્મ છે. ગુજરાત બનશે વિકસિત ભારત 2047નો સંકલ્પ નરેન્દ્ર મોદીએ કર્યું છે. તે નરેન્દ્ર મોદીના સંકલ્પનું પહેલું પગથિયું કદાચ આ ગ્લોબલ સમિટ છે ગુજરાતની 2024 તે પંકજ ચોક્કસપણે બનશે. અને સાથે જ મહત્વપૂર્ણ એ પણ છે કે આ ગ્લોબલ સમિટના કારણે ગુજરાતની પણ એક નવી ઓળખ છે તે ઊભી થયું તેવું લાગી રહ્યું છે. કારણ કે ગ્લોબલ સમિટના કારણે અનેક એવી જે કંપનીઓ છે, જે બહારની વિદેશી કંપનીઓ છે તે અહીં ઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે. જાપાન હોય કે અન્ય જે કંપનીઓ છે તે અહીં આવી રહી છે અને પોતાનું ઇન્વેસ્ટમેન્ટ છે અલગ અલગ જે ક્ષેત્ર છે તેમાં અહીં ભારત ખાસ કરીને ગુજરાતમાં તેઓ ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે. પંકજ. જી પ્રણવ, આપ મારી સાથે જોડાયેલા રહેશો. તો આજે જે રોડ શો યોજાવાનો છે, આઇકોનિક માર્ગ જે તૈયાર કરાયો છે ત્યાંથી વિભુ પટેલ પણ મારી સાથે છે. વિભુ, આજના રોડ શોની કેવી તૈયારીઓ તમે ત્યાં જોઈ રહ્યા છો એરપોર્ટ અને જે આઇકોનિક માર્ગ છે ત્યાં? પંકજ, વાઇબ્રન્ટ સમિટમાં 4 દેશના રાષ્ટ્રપ્રમુખો છે તે ઉપસ્થિત રહેવાના છે. ભવ્ય સ્વાગત છે તે કરવામાં આવશે. મોઝામ્બિકના પ્રેસિડેન્ટ છે તે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા છે, તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. અને ત્યારબાદ હવે જે યુનાઇટેડ અરબ અમીરાતના જે પ્રેસિડેન્ટ છે તે પણ અહીં આવવાના છે. તેનો રોડ શો યોજાવાનો છે. ઇન્ડિયન રોડ શોની અત્યારે જે આપ જોઈ શકો છો કે તૈયારી શરૂ થઈ ગઈ છે. 2 વાગ્યા પછીનો જે સમય છે કે તેઓ અહીં અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે, ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને સ્વાગત બાદ જે રોડ શોની શરૂઆત થશે એટલે કે આ જે સર્કલ છે ત્યાંથી રોડ શોની શરૂઆત થશે. પહેલું સ્ટેજ રાખવામાં આવ્યું છે ગુજરાતનું કે જ્યાં ભવ્ય ગુજરાતની પરંપરાગત સ્વાગત કરવામાં આવશે અને ત્યારબાદ જેમ જેમ રોડ શો આગળ વધશે ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો પણ તેઓને આવકારવા છે અહીં પહોંચવાના છે. સાથે જ આખા રોડ શો ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કટઆઉટ લગાવવામાં આવ્યા છે અને એક આઇકોનિક આખો રોડ છે તે તૈયાર કરવામાં આવ્યો છે. એટલે કે કોઈ પણ શહેર હોય તેનું પ્રવેશ દ્વાર હોય છે અને પ્રવેશ દ્વારે આખા શહેરનું પ્રતિબિંબ હોય છે. એટલે કે અહીં દુલ્હનની જેમ શણગાર કરી દેવામાં આવ્યો છે. બહારથી આવતા મહેમાનો છે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. સાથે જ 18 દેશના રાજ્ય ગવર્નર અને મંત્રીઓ પણ અહીં આવવાના છે. સાથે અલગ અલગ જે કંપનીઓ છે તેના પ્રતિનિધિઓ પણ આ સમિટમાં છે તે ઉપસ્થિત રહેવાના છે. એટલે અહીં તૈયારીઓ છે રોડ શોની ચાલી રહી છે. હવે આગમનની રાહ જોવાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે ગઈકાલે જ આવી પહોંચ્યા છે. એક પછી એક VVIPઓ છે તે અહીં મુવમેન્ટ થઈ રહી છે. જી વિભુ, આપ મારી સાથે જોડાયેલા રહેશો. પ્રણવ, મહાત્મા મંદિરમાં જે અત્યારે મિટિંગો ચાલી રહી છે, બેઠકો ચાલી રહી છે, એ કેટલા વાગ્યા સુધી ચાલશે અને કુલ કેટલા દેશોના જે કંપની છે એના CEO અત્યારે ત્યાં પહોંચેલા છે?
પંકજ, પહેલી સવારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર ખાતે પહોંચી ગયા હતા. ત્યારબાદ બે મુખ્ય જે કહી શકાય ગ્લોબલ સમિટના જે કન્ટ્રી પાર્ટનર પણ બન્યા છે તે બે દેશના જે રાષ્ટ્રવડાઓ છે તે પણ અહીં પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી મોદી સાથે 1-to-1 તેઓ મુલાકાત કરી હતી. ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રી જે ભૂપેન્દ્ર પટેલ તેની સાથે પણ તેઓ 1-to-1 મુલાકાત કરી હતી અને અનેક જે ગુજરાતમાં કઈ રીતે કામો ભવિષ્યમાં કરી શકાય તેને લઈને પણ તેઓ અહીં ચર્ચા કરી છે. અને સાથે જ જે કહી શકાય કે ગ્લોબલી સીઓ એટલે 20થી પણ વધુ જે મોટી મોટી કંપનીઓ છે, જે આંતરરાષ્ટ્રીય કક્ષાની જે કંપનીઓ છે, એમાં ખાસ કરીને જાપાનની જે સુઝુકી કંપની છે તેના સીઈઓ છે, અનેક જે બીજી આંતરરાષ્ટ્રીય કંપનીઓ છે તેના સીઈઓ, તેના ઉચ્ચ અધિકારીઓ, ડેલિગેટ્સ છે તે આ બેઠકમાં પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે તેઓની સાથે મુલાકાત કરી હતી, વાતચીત પણ કરી હતી, તેની સાથે સંવાદ કર્યો હતો. કારણ કે મેં પહેલાં જ કહ્યું કે એક પ્લેટફોર્મ છે એ ગુજરાત અહીં આપી રહ્યું છે આ તમામ આંતરરાષ્ટ્રીય કંપનીઓને, અને તેનું એક આખું જે કહી શકાય કે તેનો જો વ્યાપ સમગ્ર ભારતને પણ તેનો જો ફાયદો થશે. ખાસ કરીને હું દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે આપ જોઈ શકો દ્રશ્યોની અંદર કે કઈ રીતે ગેટ નંબર જે 2 છે એ હું બતાવી રહ્યો છું, જે વીવીઆઈપી મુવમેન્ટ માટે છે. તમામ જે ડેલિગેટ્સ છે તે અહીંથી જે આવક જાવક છે તે કરી રહ્યા છે, અવર જવર છે તે કરી રહ્યા છે. અને ખાસ કરીને આપ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે વાઇબ્રન્ટ સમિટની જે આ વખતેની જે થીમ હતી એ વાઇબ્રન્ટ ગુજરાત ગેટવે ટુ ધ ફ્યુચર, એટલે એક મેસેજ આપવાનો પ્રયાસ છે તે હાલ અહીં છે કરવામાં આવી રહ્યો છે, અને તેને લઈને જ આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને આપણે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં છે, રાજ્યના મુખ્યમંત્રી સાથે બે જ રાષ્ટ્રના અધ્યક્ષ તે પણ અહીં ઉપસ્થિત છે, અનેક જે ગ્લોબલ સીઈઓ છે તે ઉપસ્થિત છે. તમામ લોકો સાથે 1-to-1 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુલાકાત કરી રહ્યા છે અને માનવામાં આવ્યું છે કે બપોર સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં રહેશે. ત્યારબાદ અહીંથી તેઓ રાજભવન ખાતે બપોરના 1 કલાક બાદ તેઓ પહોંચશે. ત્યાંથી તેઓ સીધા જે કહી શકાય કે યુએઈના જે રાષ્ટ્ર અધ્યક્ષ આવી રહ્યા છે તેઓને વેલકમ કરવા માટે પહોંચશે. ત્યાંથી આખો રોડ શો છે તે રોડ શો યોજાશે. ત્યારબાદ તેઓ ફરી એક વખત જે યુએઈના રાષ્ટ્ર અધ્યક્ષ તેઓને મૂકવા માટે તે જે લીલા હોટલ છે ત્યાં પહોંચશે. ત્યારબાદ તેઓ ફરી રાજભવન ખાતે પહોંચશે. આમ આખા દિવસનો શેડ્યુલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રહ્યો છે અને ખાસ કરીને અનેક અલગ અલગ કંપનીના જે સીઈઓ છે તેની સાથે તેઓ અત્યારે પણ મુલાકાત છે, તેની બેઠકોનો દોર છે તે હાલ ચાલી રહ્યો છે. જી પ્રણવ, આપ મારી સાથે જોડાયેલા રહેશો. વિભુ, આપણી પાસેથી એ જાણવા માંગીશું કે એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધીનો માર્ગ જે ટ્રાફિકથી ધમધમતો રહેતો હોય છે, પરંતુ આ વીવીઆઈપી મુવમેન્ટના કારણે હવે આજે એ રૂટમાં કયા પ્રકારનો ફેરફાર, કઈ રીતે ટ્રાફિકનું સંચાલન થશે? हुई है અને આપણે દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે આ વીવીઆઈપી જે ગેટ છે ત્યાંથી મુવમેન્ટ શરૂ થવાની છે. રોડ શો શરૂ થવાનો છે ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં પણ લોકો આવવાના છે. સાથે સાથે જ જે મુસાફરો છે એટલે કે અમદાવાદ શહેરમાં રહેતા રહેવાસીઓ પણ તેઓને સમયસર ફ્લાઇટ પણ પકડવાની છે, એટલે કે ટ્રાફિક ન થાય તેનું ખાસ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. ટ્રાફિક પોલીસ દ્વારા પણ સૂચનાઓ આપવામાં આવી છે કે શક્ય બને ત્યાં સુધી જે દફનાળાથી અમદાવાદ એરપોર્ટ આવવાનો જે રોડ છે તેનો ઉપયોગ ઓછો કરે કે જેના કારણે ટ્રાફિકની સમસ્યાઓ ના થાય. અનેક પ્રકારના ડાયવર્ઝન છે તે આપી દેવામાં આવ્યા છે. અત્યારે સ્મૂથ મુવમેન્ટ ચાલી રહી છે, પરંતુ જ્યારે વીવીઆઈપી નો કાફલો જતો હોય છે ત્યારે ટ્રાફિકને રોકવામાં આવતો હોય છે અને તેના કારણે સમય એક અમદાવાદ એરપોર્ટ પર જે આવતા હશે એ લોકોને પણ મુશ્કેલી ના પડે, કારણ કે ફ્લાઇટ પકડવી પણ સમયસર પકડવાની છે. એટલા માટે 2 કલાક વહેલા આવવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ દ્વારા પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે. સાથે સાથે ટ્રાફિક પોલીસ દ્વારા પણ સૂચનાઓ આપવામાં આવી છે. એટલે કે એરપોર્ટની સાથે જ અહીંયા જે એરપોર્ટથી આપ જોઈ શકો છો કે આ તૈયારી કરવામાં આવી છે. જ્યારે અહીંથી રોડ શોની શરૂઆત થશે ત્યારે ટ્રાફિકને છે તે રોકી દેવામાં આવશે, પરંતુ જે બીજી તરફનું જે ટ્રાફિક છે સ્મૂથ નીકળી જાય તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષા પણ ખૂબ જ મહત્વની હોય છે, એટલે કે અહીંથી પસાર થઈ જાય રોડ શો ત્યાં સુધી આ ટ્રાફિકને આગળ રોકવામાં આવશે. એટલે લોકો જ્યારે અમદાવાદ એરપોર્ટ પર આવે છે અને સમયસર ફ્લાઇટ પકડવાની છે તો તેઓ પણ 2 કલાક પહેલા ઘરેથી નીકળી જાય કે જેના કારણે સમયસર તેઓ ફ્લાઇટ પકડી શકે. અમદાવાદ એરપોર્ટથી જે 2 વાગ્યા પછીનો સમય છે કે રોડ શોની શરૂઆત થશે, કારણ કે યુનાઇટેડ અરબ અમીરાતના જે પ્રેસિડેન્ટ આવવાના છે તેનું અમદાવાદ એરપોર્ટ પર પહેલા ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને સ્વાગત બાદ જે સર્કલ છે ત્યાંથી રોડ શોની શરૂઆત થશે, એટલે કે ઇન્દિરા બ્રિજ સુધી. રોજે પણ ખૂબ જ મોટી સંખ્યામાં વાહનોની અવર જવર છે તે થતી હોય છે. એટલે કે લોકો જ્યારે અમદાવાદ એરપોર્ટ પર આવે છે આ સમયમાં જ્યારે રોડ શોની શરૂઆત થશે તે સમયે આવે છે તો તેને ટ્રાફિકમાં પણ ઊભા રહેવું પડશે. એટલે અહીં સુરક્ષાનું પણ ખૂબ જ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. વીવીઆઈપી નો કાફલો હવે ધીમે ધીમે શરૂઆત થઈ
થઈ જશે, કારણ કે આવતીકાલે જે સમિટ છે, સમિટના ઉદ્ઘાટનમાં ખૂબ જ મોટી સંખ્યામાં અનેક દેશના પ્રતિનિધિઓ છે તે પહોંચવાના છે. ફરી એક વખત આ દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે અહીં બેનરો છે તે લગાવી દેવામાં આવ્યા છે આખું એરપોર્ટ ઉપર. જ્યારે રશિયા છે, કેન્યા છે, ઓસ્ટ્રેલિયા છે, તમામ દેશના પ્રતિનિધિઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. અલગ અલગ કંપનીઓના માલિકો છે, ઉદ્યોગપતિઓ છે તે અહીં આવવાના છે. વીવીઆઈપી જ્યારે આવશે ત્યારે એના માટેની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે કે જ્યાંથી આખી મુવમેન્ટ છે સ્મૂથ ચાલી શકે. એટલે કે ડોમેસ્ટિક એરપોર્ટ જે શેડ્યુલ ફ્લાઇટમાં આવે છે તે લોકો ડોમેસ્ટિક એરપોર્ટથી નીકળશે, પરંતુ વીવીઆઈપી માટે જ્યારે ચાર્ટર લઈને આવે છે તો એના માટે અલગ વ્યવસ્થા કરી છે કે જેના કારણે મુસાફરોને મુશ્કેલી ન થાય. જી વિભુ, આભાર માહિતી આપવા માટે. પ્રણવ, આપનો પણ આભાર માહિતી આપવા માટે. તો હાલ અલગ અલગ તસવીરો આવી રહી છે, એરપોર્ટથી તસવીરો આવી રહી છે, તો મહાત્મા મંદિરથી પણ જે તસવીરો આવી રહી છે તે આપણે બતાવી રહ્યા છે. આજથી જે વાઇબ્રન્ટ સમિટ જે છે એનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, અને વાઇબ્રન્ટ સમિટ પહેલા આ જે બેઠકો ચાલી રહી છે મહાત્મા મંદિરથી એ આપને બતાવી રહ્યા છે. અલગ અલગ દેશોના પ્રતિનિધિઓ સાથે અને વડાઓ સાથે પીએમ વાતચીત કરી રહ્યા છે.